સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલાને રિફંડ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। તો સુરતથી આ સમાચાર 1152 અરજદારોને રિફંડ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે 2024માં 5 અદાલતોમાં ભોગ બનેલાઓ દ્વારા અરજી કરવામાં આવી છે। અરજદારોને 26.93 કરોડનું રિફંડ આપવાના આદેશ આપવામાં આવ્યા છે। ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સાયબર ક્રાઇમ ફ્રોડના નાણાંને બેંકમાં સીઝ કરવામાં આવે છે। ત્યારે સીઝ કરેલા નાણાં પરત મેળવવા માટે અરજી કરવાની હોય છે। ત્યારે નાણાં પરત મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરવાની હોય છે। ત્યારે અરજદારોને 26.93 કરોડનું રિફંડ આપવાના આદેશ આપવામાં આવ્યા છે। ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલાને રિફંડ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। 1152 અરજદારોને રિફંડ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે 2024માં 5 અદાલતોમાં ભોગ બનેલાઓ દ્વારા અરજી કરવામાં આવી। અરજદારોને 26.93 કરોડનું રિફંડ આપવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરાઈ।